પૂર્ણ ભક્તોની તો કઈ વાત થાય જ નહીં. બોલો, હવે અત્યારે હું ફેસબુકની અંદર પોસ્ટ જોતો હતો. તે પૂર્ણ ભક્તોએ એવી પોસ્ટ મેલેલી કે કાલે જીએસટીમાં ઘટાડો થશે, પીએમ મોદી સાહેબ જીએસટીમાં ઘટાડો કરી રહ્યા છે, પબ્લિકને ઘણી બધી રાહત મળશે. એટલે આ ભૂંડ ભક્તો, ગોબર ભક્તો, અંધ ભક્તો, એ જીએસટીમાં વધારો જ તમારા આકાએ કર્યો હતો, આ તમારા પપ્પાએ કરેલો હતો. પરંતુ હવે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવે છે એટલે તમારા આકાને ખબર પડી જાય છે કે અમારું કોઈ અમે સાંભળશે નહીં, અમને કોઈ મત આપશે નહીં. એના માટે હવે નવા નાટકો ચાલુ કર્યા છે કે પહેલાં 5 રૂપિયા ટેક્સ હતો એટલે અમે એને ઘટાડીને કે 4.5 રૂપિયા કરી નાખશે. એટલે હું ખાલી વાત કરું છું કે આટલો કરી નાખાય એટલે મોદી ભક્તોને, અંધ ભક્તોને, ગોબર ભક્તોને એવું લાગે કે અમારા આકાએ ટેક્સ ઘટાડ્યો, પબ્લિકની વાય લૂંટવા માટે. તમારા આકા ખરેખર ટેક્સ તમારા આકા જ વધારે છે અને ચૂંટણી આવે એટલે એમને ટેક્સ પાછા ઘટાડી દે અને પાછા ચૂંટણી જીતી જાય એટલે ટ્રિપલ થરો ટેક્સ તમારા આકા જ લગાવે છે. એટલે તમારા આકાને અને તમારે કોઈ ખુશ થવાની જરૂર નથી, કારણ કે તમારા આકાના કારણે જ આમ જનતા, ગરીબ જનતા, ભોળી જનતા ખૂબ જ હેરાન થાય છે. ટેક્સના નામે, જીએસટીના નામે બહુ હેરાન થાય છે. એટલે અમે આથી નીકળો તો સારી વાત છે. ઓ ભૂંડ ભક્તો.